આ રાજ છે ને એ ખોટી જીત પકડીને બેઠો છે, પણ આ વખતે હું છે ને એને ગાંઠવા નથી. અમારા એક દોસ્તાર છે, એની દીકરી ને મેં જોઈ છે, અને ઘણી વખત એને હું મળું હોતન છું. ભણ્યા ગણ્યા હોશિયાર છે અને બહુ સંસ્કારી છે. હા તે હવે કરી જ નાખવાનું હોય ને. હવે ઉંમર થઈ ગઈ છે, એ ભલે ને ના પાડે. આ વખતે છે ને થોડીક ભીહ મારીને કેવું છે કે હવે તારે છે ને અહીંયા હગાઈ કરવી જ પડશે. હા પછી આપણે કેટલી વાટ જોવાની એમાં? હારા હારા માંગા હોય ને એ વયા જાય છે. હા અને આ છોકરાઓને છે ને બધું રમત લાગે છે લગ્ન કરવા, એટલે એ છોકરાને વરાવવા ને એ છે ને આમ મોટો કોયડો બની ગયો છે આજકાલ તો. સાચી વાત છે. પછી જો ટાણે આપણે નો હગાઈ કરીને તો બધાય હારા હારા ઠેકાણા વયા જાય, પછી મળે હાવ ઓલી. તો ખબર પડે નહીં. આ આવી ગયા લ્યો. તમે બે મારા લગ્નની જ વાત કરતા હશો કા? પણ હવે એ જ હોય ને, પૌણે એને ગીત ગાવાના હોય. હે ભગવાન, તમને બેને હું ઉતાવળ છે ને એ જ મને ખબર નથી. પણ તું આ વખતે ક્યાં નક્કી કર્યું? હુકામ ઉતાવળ ન હોય? હે હુકામ ઉતાવળ ન હોય? પણ ને આ વખતે ક્યાં નક્કી કર્યું તમે? એ નક્કી કરી જ દીધું છે. મારા દોસ્તારની દીકરી છે, અને એ છોકરી છે ને હોશિયાર છે, ભણેલ ગણેલ છે, અને મારું માન સન્માન એ ખૂબ રાખે છે. એટલે જો એ છોકરી જોઈ લે તું એક વખત, અને તારે હાથ પાડવાની થાય છે કે અમારી પસંદગીની છોકરી છે. પણ એમ થોડું હોય બાપા, મારે લગ્ન કરવાના છે, હું જો મને ગમે તો આ પાડું ને, એમ કે પરાણે થોડી આ પાડ દઉં. પણ જો હારી છે, રૂપાળી છે, ભણેલી છે, એટલે હવે છે ને આપણે હાથ પાડી દેવાની હોય. બહાર ઉપાડા તો ગધેડા હોય તો એને લગ્ન ન કરી લેવે. વાત કરો જો તમે. અરે અમને પણ અમારા અનુભવ પ્રમાણે જોતા આવડે છે છોકરાઓને, હે કે કયું છોકરો આપણા ઘરમાં લગ્ન કરીને આવશે તો સારું નીકળશે, વહુ આપણે ઘરની હારી બનશે. આ બધી અમને ખબર પડે છે. ખબર છે મને. આ થોડા એમને એમ નથી કર્યા. એમ નહીં, પણ આ તમારા દોસ્તાની દીકરી છે એટલે આપણે ભેગા થઈ તે આપણે જોતા ન હોય કે હા વજાયનું નથી, તે જોઈ હોય પણ તને યાદ ન હોય. અને તું ક્યાં અમારી હારે આવશો છેલ્લા કેટલાય સમયથી? તને તો એમ કે બાપો અપઘડી લગ્ન કરાવી દે એટલે ભેળા જવું જ નથી. આ તમને માવતરની હારે ફરવામાં શરમ લાગે જ બધાને. અરે ભાઈ કાંઈ શરમ નથી લાગતી, પણ તમને તો જ્યારે હોય ત્યારે બધા છોકરીઓ દેખાડવાનું જ હોય, બીજું કાંઈ પૂછતું જ નથી. કે ભાઈ ટાણું આવ્યું હોય ને એ જ કામ કરવાનું હોય. હા ભાઈ, વખત આવશે એટલે હું છોકરી ગોતી લે. મતલબ તમે કહો ત્યારે લગ્ન કરી લે, પણ થોડીક શાંતિ રાખો ને. હમણાં લગ્ન નથી કરવા. બસ તમારી બધાની આ જ જીત છે. કોઈ કારણ હોય તો બરાબર છે. એ આપણે સુખી પરિવાર છે, બરાબર છે, ખાધે પીધે કોઈ તકલીફ નથી, તો લગ્ન કરવામાં તને વાંધો હું જ પણ. વાંધો બાપા તમે સમજતા નથી. હા હમણાં થોડુંક બધું કડે સડેલું છે, થોડું ખરખું થઈ જવા જોઈએ ને પછી લગ્ન કરશું આપણે. પણ હું કડે સાઈડ બધું હરખું તો છે હવે. એટલે કડે સડ્યું બાપ કામકાજનું, બીજું કાંઈ નહીં. એ કામકાજ આખી જિંદગી કરવાનું છે, અને લગ્ન છે ને ટાઈમે કરી નાખવા પડે. એટલે સમાજમાં અમારે છે ને 5 માણસને સાંભળવું પડે કે તમે તમારા દીકરાના સંબંધ કેમ નથી કરતા, કાંઈ શેની વાટ જોવો છો? અરે કંઈ સંબંધ થઈ ગયો છે ક્યાંય, કે ક્યાંક તૂટી ગયો છે? અરે આવા પ્રશ્નોના જવાબ આપવા પડે છે અમારે. બાપા ગામને તો કામે બીજું શું છે? આખું ગામને ખબર નહીં કે મારી હગાઈ થઈ જ નથી, તો તૂટવાની ક્યાં વાત આવે? આ બધા છે ને બળતા પર ઘી હોમવાવાળા છે. આમ તો તમે ગામને સોરે બેના વાતું સાંભળીને તો લગ્નનું ભૂત તમારા પર સવાર થઈ ગયું છે. જ્યારે વચ્ચે લગ્ન કરી લે, લગ્ન કરી લે, લગ્ન કરી લે. પણ બટા હવે તારી ઉંમર થઈ ગઈ છે, એ તો તું વિચાર કર. અમે તારા હારા હાટું કહેતા હોય. હું જાણું છું બાપા. એ દીકરા છે ને અમે ખરતું પાન કહેવાવી. આ જીવનનો કાંઈ ભરોસો નથી અમારે, સમજી લો. હે આજ નહીં તો કાલ તારે લગ્ન તો કરવાના જ થાય ને, તો તારે વહુનું સુખ તારી બાન નથી દેવું? હે દેવું જ છે. એ ગૌડે ગઢ પણ સુધી કામ જ કર્યા કરે, એકલી વેંઢાર જ કર્યા કરે. ખબર તો છે ને ગોઠણ દુખે છે, કડ દુખે છે. કાંઈ વાંધો નહીં, જો હું તમને કહી દઉં, હમણાં છે ને મારે લગ્ન નથી કરવા, પણ હું વિચારી મારી રીતે થોડુંક. હા તમે છે ને હજી મુદત માંગે, હજી મુદત માંગે. જીદ નહીં કર્યા કરો ખોટી. કેટલી મુદત જોઈ તારે, કી ખબર નથી પડતી કાંઈ. એ હવે છે ને મારે તારું કાંઈ સાંભળવું નથી હો. તારે લગ્ન કરવાનું થાય છે, અને હું કહું ને એટલે તારે બેસી જવાનું થાય ત્યાં. અરે બાપા એમ થોડું બેસી જાવ, તમે બજાર તમે બેસી જાવ. કાં બેવું નથી મારે. એમ ખોટો વટ રાખ્યા કરો વગર કારણે. આ છોકરાને થયું છે હું ખબર નથી પડતી. હાલો હાસ નથી પાડતો, આને લગ્ન કરવા છે કે નથી કરવા? કડે ચડી ગયું છે. શેનું કડે ચડી ગયું છે? કાંઈ તકલીફ નથી કોઈ. મસ્તી નહીં કર.
આટલા પ્રેમથી આટલી ક્યુટ છોકરી ડરાવે અને ડરે નહીં. લોકો આજકાલ વધારે પડતા જ એટીટ્યુડમાં ચાલે છે. એટીટ્યુડ નથી તને તો કેમ મુરઝાઈ ગયું છે? તો શું કરું? હે, અહીંયા મારા બા બાપુજી મારી પાછળ પડી ગયા છે. કેમ, શું થયું? અરે મને કહે છે તું લગ્ન કરી લે, લગ્ન કરી લે. છોકરીઓ બતાવ કરે છે અને આજે મારા બાપુએ ચોખ્ખું કહી દીધું છે કે હવે જે છોકરી બતાવું ને ત્યાં તારે લગ્ન કરવા પડશે. અચ્છા, જમણવારમાં શું શું રાખવાનું છે? મને ઇન્વિટેશન કાર્ડ આપીશ ને? બોલ ને. મારે લગ્ન કરવા નથી અને બાપા હાથ ધોઈને પાછળ પડી ગયા છે અને તને રમત સૂજે છે. લગ્ન કરવાનું કહે છે મારા લગ્ન. ભોજન સમારંભ નથી ગોઠવવાનો, લગ્ન કરવા છે, ખાવાનું નહીં. 4 ફેરા ફરવાનું કે છોકરી સાથે. મારું કામ તો એટલું જ છે ને કે હું ખાવા આવું ખાલી. એ ભૂખની બારસ, તારે ખાવું છે ને એટલું ખવડાવીશ, પણ લગ્નનું નહીં, અને એ પણ મારા. હા તો પણ એમાં શું નવી વાત છે? એમ પપ્પા કહે છે તો પછી કરી લે ને લગ્ન. અને એમ પણ તને કોણ હવે છોકરી આપવાનું છે? એ અહીંયા મારો જીવ જાય છે અને તારે મારા લગ્ન કરાવવા છે. हाय 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 हाय, इतना गुस्सा का है? देखो तो सही. જો તું મસ્તી નહીં કર. અહીંયા મારે શું કરવું ને મને સમજાતું નથી. હા બાપા અને આજે છે ને ધમકી મારી દીધી છે મને કે તારે લગ્ન કરવા જ પડશે આ વખતે. હા કે ના નહીં ચાલે. જે છોકરી સાથે હું કહું ને ત્યાં જ લગ્ન કરજે. તો જનાબને ગમે છે કોઈ છોકરી? હા ગમે છે, બહુ બધી ગમે છે. લાઈન લગાડી છે, આખા ગામની છોકરીઓ ગમે છે, એની સાથે લગ્ન કરી લેવા છે બધી સાથે. છે જ તું તો ટ્રેનનો ડબ્બો. હા તો એ જ કહું છું તને, મારે તારી સાથે લગ્ન કરવા છે, બીજી કોઈ છોકરી સાથે નહીં. અને તારે મારા લગ્નનું જમણવારમાં જ જમવું છે, ઠૂસીને ખાવું છે. ભૂખની બારસ. જો તું છે ને એક કામ કર, તારા ભાઈ ભાભીને કે આપણા લગ્નની વાત કરે મારા ઘરે આવીને, મારા બા બાપુજીને. મારા બાપા તમારા ઘરે નહીં આવે, પ્લીઝ સમજ. આ કયા દેશનો રિવાજ છે કે છોકરીના મોમ ડેડ કે એના ભાઈ ભાભી છોકરાના ઘરે જાય વાત લઈને? મને ખબર છે કે એવું ના થાય, પણ સમજો મેડમ પ્લીઝ. જો આવું નહીં થાય ને તો પથ્થારી ફરી જશે. આપણે પથ્થારી નહીં ફરવા દઈએ, આપણી પથ્થારી એક જ જગ્યાએ રાખશું આપણે. હા તો હું એ જ તું મમ્મી પપ્પાને વાત તો કર. કરી. અરે એ જ તો નથી કરી શકતો ને. મારી વાત કરી છે. અને એમ જો, આમ જો, તું મને જો તો ખરા. આમ લાગે છે તને કે મમ્મી પપ્પા મને જોઈને ના પાડે? જો અહીંયા એ ના જ પાડશે. મને ખબર છે એટલે જ હું તને નથી બતાતો. તને ખબર છે કે મારા મમ્મી પપ્પા એટલે કે મારા બા બાપુજી છે ને જૂનવાની વિચારોના છે. એ પહેલાંનું રૂઢિચુસ્ત જીવન જીવે છે. આપણે ભણી ગણીને, હું એટલું ભણેલો છું તું, પણ મારે આવા કપડાં પહેરવા પડે તું એ વિચાર તો કર. લાગે છે જોરદાર બાકી. અરે ભગવાન, આને રમત સૂજે છે. અહીંયા મારો જીવ જાય છે યાર. તું સમજ મારી વાતને, સમજ. બસ કર હવે, શાંતિ રાખ. જો રિલેક્સ રહે. અને એમ પણ ઘરે જઈશ તો હું ભાઈ ભાભીને વાત તો કરીશ જ, પણ તો પણ તારે મમ્મી પપ્પાને વાત કરવી પડશે. કેમ કે માની લે મારા ઘરેથી પણ ભાઈ ભાભી એવું જ ભાષણ આપવાના છે કે બેટા સામેથી અમે થોડા જઈએ ત્યાં. ના ના, તારો ભાઈ થોડો ભણેલો ગણેલો છે એટલે એની વિચારધારા થોડી હા આપણા સાથે મેચ થશે, પણ મારા બા બાપુજી સાથે નહીં થાય મારી વિચારધારા. હા એટલે મેરેજ પછી તારે મને સંભળાવા થાય કે તું તો સામે ચાલીને આવેલી, તારા ભાઈ ભાભી મને સામે ચાલીને આપવા આવ્યા હતા. અરે આ સુધી તારી સામે કોઈ દી ઊંચા અવાજે બોલ્યો પણ નથી, તો હું તને લગ્ન પછી શું કહેવાનો છું? હે ઓકે, જો મારી વાત છે, ટાળા ઉપર ભળો છો છે. હા તો પણ તું પણ થોડો ભરોસો છે ને હું કરી શકું ને એવું કર. તારા ભાઈ ભાભીને વાત કર આપણા લગ્નની, નહીતર છે ને મારા બાપા મારી જાન જોડીને બીજે જતા રહેશે. તો તંબુરો અને તું જઈશ જાન જોડીને, તારે જોઈએ છે ને એટલું. નથી જોતું એટલે તો તને મનાવું છું યાર. તું સમજતી નથી મારી વાત. જો મારી વાત સાંભળ તું. હા તું તારા ભાઈ ભાભીને કહે ને તો જલ્દી આવે અને જલ્દી પછી આપણા લગ્નનું ગોઠવાઈ જાય. તું મારા ઘરે આવી જાય પછી છે ને આપણે કાયમ સાથે જ રહેવાનું થાય. પછી આવી રીતે મારે મળવા પણ ના આવવું પડે. હા સમજાઈ ગયું? હા એ તો ઇમેજિનેશન કરીએ તો પણ કેટલું મસ્ત લાગે ને. સુનેહરા સપના. આ તું જ્યારે હું જાન લઈને આવીશ ત્યારે તું પેલા ઝરૂખામાંથી શોળે શણગાર સજીને મારી રાહ જોતી હશે. હું ઘોડે ચડીને. પણ જો આવે ને ત્યારે સિલ્ક લાવવાનું નહીં ભૂલતો પ્લીઝ. હું મંડપમાં બેઠા સિલ્ક ખાઈશ.
હે ભગવાન કેવું સારું સપનું જોઈ રહ્યા છે ને અને ખાવાની ફળી એ ભૂખડ તને ખવડાવીશ એકવાર આપણા લગ્ન ચોકલેટ યાર મારા હકની છે ચોકલેટ. જાણું છું પણ ઘોડે ચડ્યો ત્યારે ચોકલેટ ક્યાંથી લાવું એ બધું જો અત્યારે ચાલ આપણે પેલા મુના કાકાની દુકાને આઈસ્ક્રીમ ખાવા જઈએ. ચાલ મને ખબર છે હું આઈસ્ક્રીમના પૈસા લઈને જ આવ્યો ચાલ શું કહું રાધા ક્યાં ગઈ છે હોય છે અહીંયા ક્યાંક બેનપણી ઘરે ગઈ છે, આવતી હશે. આને તો નીકળી બેનપણીઓ જ ખૂટતી નથી. કેટલી બેનપણીઓ છે આને. એ હવે સોડિયું સિટીમાં ભણ્યું હોય ને તો બેનપણી તો હોય તો ખરી ને, કઈ એમને હોય. આ તો નરસિંહ કાકાની સોડી પાસે ગઈ છે, એ હારે જ ભણતી હતી ને. હા કઈ કામ હોય તો ગયું હોય, એમાં શું છે હવે બે ઘડી બેઠી હોય ને વાતું સીતું કરે. અરે ખાધર્યું છે બે નીકળો નાસ્તો કરવા જાય બજારે, નહીં નવું ખાઈ ખાઈને આવે પછી સાંજે કે ભાભી મને આ નહીં ભાવે એકચ્યુઅલી કર્યા કરે બેઠી બેઠી. ભલે ને ભાઈ ખાય, હવે ખાવા દો ને, ખાધા જેવડી છે તો હવે એમ અહીંયા આપણે લાડ નહીં લડાવીએ તો કોણ લડાવશે? એવા નહીં નવા નામ લે, પીઝા ને બર્ગર ને એવું બધું નામ લે. અહીંયા ગામડામાં એવું મળતું હોય છે, ત્યાં હેરમાં મળે ને તો અહીંયા હું તંબુરામાંથી ભાવે આ ખીચડી ને કઢી ને એવું બધું. મને તો ભાવે પણ તમે લઈ આવી નથી. મલંગસી ઓહો રાતે સુરંગસી. આ શું ગાય છે તું? એ હિન્દી ગીત ગાય છે એમ તો મને ખબર પડે છે. હિન્દી ગીત તો એવું છે ને? હિન્દી ગીત હતું પણ ભાઈએ તો પૂરેપૂરી દિવાસળી મૂકી દીધી. આ છે ને હિન્દી ગીત ન ગવાય. આ ગામડામાં આવ્યા હોય ને એટલે ગુજરાતી આપણા રૂઢિચુસ્ત ગીતો હોય ને એ ગાવ ને એની તો મજા જ કંઈક અલગ છે. ભાભી એક વાત કહું, અમારા ભાઈને તમે રોજ શું ખવડાવો છો? બાજરાના ઢેબરા અને રીંગણા ઢેબરા બટેકાનું ન શાક. હોયલા બાજરાના. બીજું શું બાજરાના બાઢા કે હમ બાજરાના બાઢા કહેવાય. ઢેબરાય કહેવાય, નો કહેવાય કે થેપલા ને ઢેબરા કહેવાય? આ થેપલા હોય ને ઢેબરા કહેવાય, વાત સાચી. પણ એને નથી ખબર એટલે બાઢા મને એમ કે બાઢા કહેવાતા હોય. તમારા ભાઈને તો હું હે ભગવાન, આ શું કહું ને હે રાધા, આ તાર ભાભી આવી ને તો હું અડધો સક્રમ તો એમને થઈ ગયો. જરાય નહીં હારું છે કયો આવ્યા નહીં તો ભાભી આ ઓલું કયું પેલું હૈદરાબાદ ને ત્યાંનું પાગલખાનું નથી ઓલું, ત્યાં હોત અત્યારે. હા. તું તારા હારે રહીને એ જ થાય ભાઈ. ગાંડી થઈ ગઈ છો તું. હવ ભાઈ ને ગાંડો કે છે તારે? મને ખબર છે મને. હું ખબર તારે કાંઈક કામ કરાવવાનું હોય ને ત્યારે જ તું મને ગાંડો કહેશો. બોલ, આ મને યાદ આવી ગયું. તું જ્યારે મને ગાંડો કીધો છે ત્યારે તું કાંઈક સાવી ટાઈટ કરવા આવીશો. ના રે મારા ભાઈ, હા. મારો લાડકો વીરો છે ટુટો. જોયું? ખબર જ હતી મને, કોડિયું બગાવું. ખબર જ હતી. નહીં ભાઈ, સોરી. કઈ કામ હતું? હા, કામ હતું નહીં, એને કામ છે જ. કારણ કે મને ખબર પડી ગઈ, કારણ કે મેં એને છે ને રમાડીને મોટી કરી છે. એટલે મને ખબર પડી જાય કે આને શું કામ છે. બોલવા માંડ તું, શું કામ છે તારે? આ તારો ભાઈ છે ને હાજર છે, બધું અહીંયા હાજર કરી દે. બોલ. જો ભાઈ ગુસ્સો નહીં કરતા, ખીજાતા પણ નહીં. અત્યાર સુધી તારી ઉપર ગુસ્સો કર્યો છે? હે? ના, એમ તો ડાયા છો. તો પછી બોલ. હા, વાત છે ને ભાઈ એમ છે ને જાણે કે હું હોસ્ટેલમાં સ્ટડી કરતી હતી ને. હા, એ તો ખબર જ હોય ને. ત્યાં તું 3 વર્ષ ભણી, પણ અમને એને ખબર. બોલવા તો દ્યો, વચ્ચે હાવ છે ને આમ. એ હું સ્ટડી કરતી હતી. હા. હા, પછી આગળ શું કહો આ બોલી દ્યો ને બેન. એ ત્યાં છે ને આપણા ગામના પેલા અશોક અંકલ નહીં, ધોળા વાળ ને ધોળી દાઢી વાળા. એ જ, હા. હા, તો હું એમનો છોકરો છે રાજ. હા ઓલો- રાજભાઈ. ઓલો કાળિયો હા. ક્યુ કાળિયો કાળિયો છે ઈ જેનો છોકરો. હું એને કાળિયો જ કહું છું, નાનપણથી કાળિયો જ કહું છું. આ ઈ કાળિયો તો શું છે? નહીં કહેતા ભાઈ. એ તો છે ને અમે લોકો સાથે હોસ્ટેલમાં હતા. તે તો હારું ને ગામના એરે હોય તો. હા, બહુ જ વધારે પડતું. તો છે ને ભાઈ મને રાજ ગમે છે અને રાજને પણ હું ગમું છું. એ હું બોલશું એનું ભાન છે તને? હે? આ ગામમાં ને ગામમાં ઈ જ છોકરો મળ્યો તને? ઈ છોકરાથી મને કાંઈ વાંધો નથી બેન. એના ઘરવાળા જોયા છે તે? આ કઈ સદીમાં જીવે તને ખબર છે? અંગ્રેજો વખતમાં જીવે છે. હે? હાવ દેશી પદ્ધતિના માણસો છે, દેશી પદ્ધતિના. એના ઘરમાં ગેસે એને બાપો લાવવા નથી દેતો. એની માં છે ને બાડી થઈ ગઈ ચૂલામાં ફૂંક મારી.
ભાઈ એમના મોમ ડેડની વિચારધારા એવી છે, પણ રાજ તો એજ્યુકેટેડ છે ને, એનું માઇન્ડ એવું નથી, એકદમ ડિફરન્ટ માઇન્ડનો છે. અને અમે લોકો ઓછામાં ઓછા અને વધુમાં વધુ 3 યરથી ઓળખીએ છીએ એકબીજાને. બેન હું જાણું છું, તું થોડુંક કહે ને કે હું આખી વાત સમજી જાઉં, કારણ કે આ આપણા મમ્મી પપ્પા જ્યારથી ગુજરી ગયા છે ને ત્યારથી મેં જ તને મોટી કરી છે, એટલે તારી વાત છે ને તું અડધી કહે ને ત્યાં હું સમજી જાઉં. પણ મારી બેન તું સમજવાની કોશિશ કર. જુઓ તમે છે ને બહુ ભાષણ ના કરો. હવે એ સોડી કે છે એને ગમી ગયો તો આપણે એકવાર વાત કરવામાં શું વાંધો છે ને? અરે અને પણ ભાભી એ લોકોનું માઇન્ડ થોડું જૂના જમાનાનું છે, એટલા માટે એ લોકો સામેથી અહીંયા નહીં આવે. તમારે અને મારા ભાઈને ત્યાં વાત કરવા જવું પડશે. અરે જો આ પાછો નવો રિવાજ લાવ્યા. જોવો અરે એ લોકોને બોલાવવાના હોય અહીંયા બેન. જોવો ને પ્લીઝ ભાઈ, રિક્વેસ્ટ કરું, મારી વાત નહીં માનો. કોઈ બીજો રસ્તો છે મારી પાસે? થેન્ક ગોડ. જાશો. હા, રાજનું તો હું કરું ને ખબર નથી પડતી. શું કરવું એટલે એને કઈ પડી છે બાપની? હે તો પણ એમાં તમે મને શું ખીજાવ છો? હું થોડી ના પાડું છું. એ તે જ એને બગાડ્યો છે. લગ્ન કરવાની જેવી વાત કરું ને તે બસ ના ના ને ના જ. ભાઈ હું એને સમજાવું છું, એ ના પાડે તો મારે શું કરવું? હું એને કહું છું કે તારે લગ્ન નહીં કરવાના એમ હું એને સમજાવતી હોઉં. એ આ વખત છે ને હું એને એક સાંભળવા નથી, સમજી લે. આ મારા દોસ્તાની દીકરી સાથે લગ્ન કરવા તૈયાર થઈ જ જવાનું છે એને. હા ભાઈ તમે શાંતિ રાખો ને, આ મગજને થોડો ઠંડો રાખો, હું એને સમજાવી દઈ. બસ એને તો હું ભૂત વળગ્યું છે ને, અને સામે આવે ને તોય નખરા કેટલા કરતો હોય કે અટાણ લગ્ન નથી કરવા. મારી વાત માનો તમે. હવે એ મારો બાપ છે કે હું એનો બાપ છું? પણ એ તો મને ખબર છે. એ હવારે ઊભો થઈને વયો ગયો હતો, પણ હું સમજાવતી હતી ને, તમારી હારે જ બેઠી હતી હું. એ તું સમજાવતી હોય ને તો આ મારે દિવસો જોવા ન આવ્યા હોત. પણ એમાં હું શું કરું? એ ના પાડે છે એમાં. એને મારે કુંવર નથી રાખવાનો. આ બધું સંભાળશે કોણ? હે એને આશ્રમ ખોલી નથી આપવાનો કે ત્યાં બેહીને સંત બની જાય મોટો? ભાઈ હું સમજાવું છું, એની માં છું. તમને ઉપાધિ થાય એટલી જ મને ન ઉપાધિ થતી હોય કે આપણી નજર સામે જુવાન દીકરો આટા મારતો હોય તો? એ ગામનું સાંભળવું પડતું હોય અમારે. અને પછી ટાણું વહી જાય ને તો કોઈ મળશે નહીં હરખી છોકરી. ભણેલ ગણેલ છોકરી છે, મારા દોસ્તાની છોકરી છે. આ પૂરી ખાતરી છે મને કે એ છોકરી આપણા ઘરમાં આવશે ને એટલે એક હરુભરું ઘર થઈ જાય આપણું. બધી વાત હાસી, હવે મને ખબર છે. અને હું એ છોકરીને ઓળખું છું ને કાં નથી ઓળખતી. આ તમે જાવાનું કીધું તો એને ના પાડીને, અને બધી ખબર છે, પણ શું કરું? આ વખતે જો નહીં માને ને તો મારા હાથની બે ત્રણ ખાઈ જાય હો. તું આડી પડતી નહીં. હારું હું નહીં આડી પડું. બસ જો એ તમે બે નાખો ને માની જાતો હોય ને તો મનાવજો. એમ મારે એમ માનતા હશે. એ ઢોર બની ગયો ઢોર. કોણ જાણે કોની સલાહ લઈને હાલે છે ને એ ખબર નથી પડતી. અને કરવું છે હું એ ખબર નથી પડતી. લગ્ન કર્યા પછી નથી થતું કાંઈ પણ? હે મેં ઈ જ કીધું ને, એકવાર લગ્ન થઈ જવા દે ને તારે ધંધો આ ખેતી તારે જે કરવું એ પછી થવાનું જ છે. ક્યાં નથી થવાનું? આ એકવાર ઉંમર વટી જાય ને પછી કોઈ દીકરી નહીં દે. બધું સમજાવતા જ હોય, પણ એના મગજમાં કેમ નથી ઉતરતું ને એ નથી ખબર પડતી. આ એની હારેખના બધા છે ને છોકરાઓ બાપ બની ગયા બાપ. આ તે પણ હવે આપણે શું કરીએ એમાં? એ સમજતો નથી તો નાખજો બે ધોલ, હવે સમજી જાય તો બીજું શું કરવાનું? કોઈની વાત માનવી નથી લે. બસ હું મનમાં છે ને એના એ કંઈ કળવા નથી દેતો. કોઈ છોકરી હાથે પસંદ, કોઈ છોકરી જો એને પસંદ હોય તો એ વાત કરે આપણને, પણ એ નહીં, પોતાની પસંદગીની વાત નથી કરતો. ને આપણે કેવી તો તરત જ ના પાડી દે છે. હવે એને છોકરી ગમતી હોય તો ન કહી દે. એટલું તમે ભીહ મારીને કહેતા હોય કે બાપુભાઈ મને એક છોકરી ગમે છે, મારે એના કરવી સગાઈ. પણ એ મને નથી લાગતું એને કોઈ છોકરી બોકરી ગમતી હોય. આ હુકામ એને ના પાડે છે ને એ સમજ નથી પડતી. એ આજકાલના જુવાનિયાઓને છે ને કાંઈ કહેવાતું નથી. એ કોથળામાંથી બિલાડી કાઢે ને તો પછી આપણે નીચા જોણ થાય. આશીર્વાદ છે બધી તમારી, પણ જો તમે કહેતા હશો ને તો હું પાછું સમજાવે. બસ તું સમજાવી નકર છે ને હવે જ્યારે મારું મગજ ગયું છે, કોઈ વાતે માનવું નથી. અને બસ બીજું તો હારા હારા માંગા આવે છે અને પછી છે ને ક્યાંય છોકરી હારી નહીં મળે ને તો ઘરમાં કોઈ ઘૂસી જાય ને બલા તો આખી જિંદગી ઉપાધિ રહે આપણે. ભાઈ એ તો છે જ ને, આપણે એકને એક દીકરો છે, આપણી હારી હોવાની આશા હોય કે નહીં હોય, બધું સમજું છું. પણ હવે આ છોકરો આ કોની જેવો પાક્યો છે ને એ જ નથી ખબર પડતી કે કોઈનું માનતો નથી. એ તારું ન માનતો હોય ને તો રાજાનો મામો છે ને તારો ભાઈ, એને કહે તું એકાદ દિવસ એ આવે ને એ સમજાવે. હવે એમ જ કરવું પડશે.
આ સન મારા ભાઈને જ મારે વાત કરવી પડશે. આ તમારી ને મારથી ન માને એકવાર મનાઈ જાઉં, નકર પછી ભાઈને જ વાત કરી જાઉં કે અહીંયા આવે કે આ એને મામાને ઘરે મોકલશું જાય એમ કરીને. આજકાલ કરતા છે ને ઢાંઢો થઈ ગયો, પણ બાપની વાત માનવી નથી. લે એ માનશે, બીજું તો શું કરું હવે. એની ઉપાધિમાં આપણા શરીર છે ને ખાલી થતા જાય છે. કાલ સવારે આપણને કાંક થાય ને તો કોણ સેવા કરશે? પછી તો એને કીધું ને કે હવે મને ડાયાબિટીસ ને પ્રેશરની તકલીફ છે, કાલ સવારે કાંઈ થઈ ગયું તો કોણ તારી વાહે દોડશે? એ કાંઈ નહીં. અને લગ્ન કરાવી દેવા ને અત્યારે છે ને કોયડો બની ગયો છે. એક જગ્યાએ વાત હાંકો ને તો 10 જગ્યાએ છે ને વાંધા ઉચકા ઉભા થાય. કાંઈ નહીં, સારું. એ જો ભલે ના પાડે એ કાલ તમે કહેતા હોય ને ઓલા ભાઈ બતાવી એ છોકરીને છે ને જોવા લઈ જાજો પરાણે. મારા દોસ્તાની દીકરી છે ને રૂડી રૂપાળી અને ભણેલ ગણેલ છે, ત્યાં બેસી જ જવાનું છે. તું કહી દેજે દબાણ કરીને. હા, હું એને સમજાઈ દઉં. હા. બસ નકર છે ને આ વખતે એના ફેર નથી. એ સારું, બહુ ઉપાધિ કરોમાં બધું થઈ જાય. આ રાજને તે વાત કરી કે નહીં? તને મળ્યો કે નહીં રાજ? હા, મેં વાત કરી છે અટાણે તી હા પાડે છે કે પછી રેખડા કરવું છે ને? હા પાડી છે. જય શ્રી કૃષ્ણ અશોક દાદા. હા, જય એ, શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ઓળખાણ ન પડી તમારી? અરે દાદા, તમે મને ઓળખો જ છો. આ તમારા ગામના ઓલા ભીખાભાઈ અટાણે હયાત નથી, હું એમનો દીકરો મહેન્દ્ર. હા, પણ હવે તમે બધા શહેરમાં કામ કરતા હોય ને ગામડામાં દેખાતા જ ઓછા હો, ક્યાંથી ઓળખો ને? ઘણા વર્ષો થઈ ગયા જોયા એને. અરે દાદા, હું તો અહીંયા જ રહું છું. આ ખાલી મારી બેન જ ત્યાં હેરમાં ભણવા ગઈ હતી. એટલે શું છે કે હું ઓછો આ બાજુ ગામમાં ફરતો, વાડીએ જ પીડ્યો રહું ને એટલે તમને ખબર ન હોય. એટલે ઓળખાતા નહોતા. હા, થોડુંક કામ હતું એટલે આવ્યો હતો દાદા. બોલો ને, તે શું કામ છે? કામમાં જાણે એવું છે કે આ મારી બેન છે અને હેરમાં ભણેલી છે, અને તમારો દીકરો રાજ છે ને એની હારે જ ભણતી હતી, અને એ બંનેને મનમેળ છે ને તો હું બેના લગ્નની વાત કરવા આવ્યો છું. આ છોકરીની વાત કરવા આવ્યા છે? હે? પણ આ છોકરી અમારા ઘરમાં ઓ બની નહીં આવે ન ભાઈ. હાલે. હાલે જ નહીં અમારા ઘરમાં. પણ દાદા, ના ના, એ વાત જ તમે પડતી મેલી દો. એટલે એ વાત તમે ભૂલી જાઓ. આ તમારી બેન હોય તો બે ભલે રહી, પણ એ અમારા ઘરની વહુ નહીં બને. પણ દાદા, મારી બેનમાં શું ખામી છે? તું પણ કેની જલપા. પણ જુઓ કાકા, હા રાજભાઈને અને આમાં નણંદને અને બેના છે ને વિચાર પણ મળે છે અને સિટીમાં ભણેલા છે, એટલે જો અમે માગું લઈને આવ્યા છીએ. ઈ હંધી થઈ જાય તો સારું એમ. તમારી હંધી વાત હાસી. એ બેના મન મેળે છે, એકા બીજાને ગમે છે, પણ આ અમને ન ગમે એનું હું, અમારે એને હારે જ રહેવાનું હોય ને. પણ જો અને જો ભાઈ, મેં તો છે ને મારા દોસ્તારની દીકરીને હાટું રાજને કીધું જ છે કે ભાઈ ત્યાં જોણ કરવાનું છે. અમારે પહેલા જોવા જવાનું ત્યાં થાય છે. અમારે ત્યાં નક્કી જ એવું જ છે. નો અંકલ, પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. આઈ મીન હું વાત કરું છું ને દાદાને નહીં સમજાય. જો દાદા, હું એમનેમ સામે ચાલીને નથી આવ્યો. આ તમારા દીકરા રાજ અને મારી બેન રાધાએ બંને મળીને આ ફેસલો લીધો હતો, એટલે હું તમારા ઘરે મારી બેનનું માગું લઈને આવ્યો છું. હું તમારા આગળ હાથ જોડું છું. કાકા, તમારી નણંદ સંસ્કારી પણ છે, ભલે સિટીમાં રહી છે પણ એને અમે સંસ્કાર પૂરતા આપ્યા છે. પણ એક વાત છે ને, કાન ખોલીને સાંભળી લો. અમારો રાજ છે ને હજી પોતાનો નિર્ણય લેવામાં નાદાન પડે, કાચો પડે. અને આ તમારી હારે સંબંધ કરવામાં અમને જરાય રસ નથી, કારણ કે અમે જે વહુ ધારી છે ને એ આ પ્રકારની વહુ અમારા સપનામાં, અમારા મગજમાં જ નથી બેસતી. હા, એટલે તમે છે ને આ ઘરનો ઉમરો બીજી વખત ચડતા નહીં. પણ દાદા, સમજવાની કોશિશ તો કરો. પણ અમારે છે ને ભાઈ, હા, આ ટૂંકા ટૂંકા કપડાં પહેરે ને આવું બધું પહેરે ને અમારે એવું ન હાલે. અમારે તો એને સાદી છોકરી જોઈએ, આ શહેરની છોકરી છે ને અમારા ઘરમાં ન હાલે. તમને સીધી ભાષામાં કહી દીધું ને, તમને ખબર નથી પડતી. તમે નીકળો અહીંથી, નીકળો. અહીંયા મારે જોઈ જ નહીં તમારું. તમારું પગલું મારા ઘરમાં હાલો, હાલો, નીકળો. મારું ઘર ધરોત પરોત કાઢી નાખશો. નીકળો તમે અહીંથી. માફ કરજો દાદા, બાપુજી, હું અહીંયા છે ને મારું અપમાન થાય ને એટલા માટે નથી આવ્યો. મારી બેનની ખુશી હતી ને એટલા માટે આવ્યો છું. તમને ભલે તમારા દીકરાની ખુશી વાલી ન હોય, પણ મને મારી બેનની ખુશી વાલી છે, એટલે સામે ચાલીને હું અહીંયા માગું લઈને આવ્યો છું. અને તમે મને હળધૂત કરો છો, મારું અપમાન કરો છો. હા, પણ આવી વહુ અમને ખપે જ નહીં, એટલે અમારે જોતી જ નથી. તમને કોણે કીધું તું માગું લઈને આવવાનું? અરે પણ મારી વાત તો સાંભળો પેલા. બધા બોલે બોલ કરો છો. હું મહેન્દ્રભાઈ, એમના વતી હું તમારી પાસે માફી માંગુ છું. બાપુજી, આપણે આંગણે આવ્યા હોય એની સાથે આવું વર્તન કરાતું હશે. એ તું તો મૂંગો જજે હો.
તને જ્યારે પરણવાની વાત કરતા હતા ને ત્યારે તે મગનું મરી નથી પાડ્યું. પહેલા કેવું હતું ને તારે જે કંઈ કરવું હતું તો અમે તારામાં છે ને રસ જ ન લે અને કોઈને કહેતા જ નહીં. અમારું વેણ છે ને લાખનું 12,000 ન કરત કપાવત. રાજભાઈ તમને ખબર જ હતી કે તમારા બાપુજી આ સ્વભાવના છે, તો પછી અમને હું કામે અહીંયા બોલાવ્યા કે માગું લઈને આવો? આ તે બોલાવ્યા હતા? હા બા, મેં જો- બોલાવ્યા હતા. જોયું ને મારી બેન, જોઈ લીધું ને, તારા ભાઈનું હળહળતું અપમાન થયું છે આ ઘરમાં. હજુ તું આ ઘરમાં આમની સાથે લગ્ન કરવા માંગે છે? અને બેન, તમે આ ઘરમાં આવશો ને તો ક્યારેય સુખી નહીં રહી શકો. હા, તમે જોયું જ છે ને. હા, હજી તો કંઈ ગોઠવાણું નથી ત્યાં તો એ લોકો હું બોલવા માંડ્યા છે. અને લગ્ન થઈ જાય પછી આ તમને કેવા દુખી કરે એ કોને ખબર? એ અમારી વિશે બોલવાની કાંઈ જરૂર નથી. આ છોકરી અમારા ઘરમાં જોઈ નહીં એટલે નથી જોતી. બસ કાકા બસ, બસ તો થઈ ગયું અમારે દેવીએ પણ નથી. જાય છે. તો નીકળો ને પણ. ચાલ તું, હવે મારે એક શબ્દ નથી સાંભળવો. રાજ, માન ન માન, આ માન ન માન, મેં તેરા મહેમાન. મારું અપમાન કર્યું, મારું અપમાન, મારું અને મારી બહેનનું અપમાન કર્યું. કહેતો હતો ને હું તને કે ત્યાં એ ઘરમાં તારે લગ્ન નથી કરવા. એ છોકરાના ઘરવાળા તારા લાયક નથી. છોકરો તો બરાબર, પણ એના મા બાપ લાયક નથી. એકવાર હું મારું અપમાન છે ને બેન સહન કરી લે તારા માટે, તારી ખુશી માટે, પણ સાથે સાથે તારું અપમાન થયું છે. જો ખબરદાર, આજ પછી એ ઘરમાં એ છોકરા સાથે લગ્નની વાત કરી છે ને તો મારાથી ભૂંડો કોઈ નથી. જો બેન, તમારા ભાઈ છે ને સાચું કહે છે. હા, જોવો ને કેવા અપમાન કરીને આપણને કાઢી મૂક્યા હે. અને એ છે જો ગામડાના, અને તમે સિટીમાં. તમે એડજસ્ટ કરી શકશો? તમને ખબર છે ને કે ગામડામાં કઈ રીતનું રહેવાનું હોય છે? તમારી વાત સાચી છે. તમે અપમાનનું જોવો છો, પણ રાજ વગર હું નથી જીવી શકું એમ. પણ અમને ખબર છે, પણ તમે ગામડાનું જીવન જીવી શકશો કયો? અને જો તમે ઈ કે એમ નહીં કરો ને એટલે આ તમારે છે ને જિંદગી આખી છે ને મેણા ટોણા સાંભળવા પડશે. હારે ઈ ખબર છે હે કેટલું દુઃખ વેઠવું પડશે તમારે. અરે એ શું જાણે, લગ્ન એટલે આખા પરિવારનો સંબંધ. જે છોકરા સાથે તારા લગ્ન થશે ને એ તો કામ પર જતો રહેશે, નોકરી ઉપર. તારે રહેવાનું કોની સાથે છે? સાસુ અને સસરા સાથે. આખી જિંદગી મેણા સાંભળી શકીશ? કંઈક તો વિચાર કર. મોટા ભાઈ, એ તો ધીમે ધીમે સુધરી જશે, એક્સેપ્ટ કરી લેશે મને આજે નહીં તો કાલે. પ્લીઝ મને સમજવાની કોશિશ કરો. હું રાજને ભૂલી શકું એમ નથી. અરે બેન, હું તારા પ્રેમને ખિલાફ નથી. હું પણ બલિદાન આપી દઉં, મારા ખુદનું, મારું અપમાન ભૂલી જાઉં. પણ તારું અપમાન કેવી રીતે ભૂલું? ડગલે ને પગલે તારું અપમાન થશે એ ઘરમાં. તો પણ તું એ ઘરમાં લગ્ન કરવા માંગે છે? બેન જોવો, અમે છે ને તમારું ભલું ઈચ્છીએ છીએ, તમને દુઃખી જોવા નથી માગતા. તમારી ભલાઈ એમાં જ છે કે તમે એ છોકરાને ભૂલી જાઓ. નહીં ભાભી, નહીં. એ તો આજે પણ નહીં બને અને કાલે પણ નહીં બને, કેમ કે હું અને રાજ 4 યર્સથી રિલેશનશિપમાં છે. અરે પણ મારી બેન, તું સમજવાનો પ્રયાસ કર. એ લોકો છે ને એટલા રૂઢિચુસ્ત છે ને કે એ ગામડાનું જીવન છોડવા જ નથી માંગતા. એમને ફક્ત દેખાય છે તારા કપડાં, તારા સંસ્કાર નથી જોતા એ લોકો. આ તું સમજ. જો મોટા ભાઈ, થોડી કોશિશ કરશો ને તો એ લોકો સમજી જ જશે. અને તો છતાં તમે કોશિશ કરવા ના માંગતા હોવ ને, તમે કહેતા હોવ ને કે હું રાજ સાથે લગ્ન ના કરું તો ઠીક છે, એની સાથે હું લગ્ન નહીં કરું તો એના સિવાય પણ હું બીજા કોઈ સાથે લગ્ન નહીં કરું. ક્યારે હું આખી જિંદગી આમ રહીશ. રાધા, આ શું બોલે છે તું? એનું ભાન છે તને? તમે પણ હું ફક્ત તારો ભાઈ નથી, તારો બાપ છું. હું તારી આંખમાં છે ને આંસુ નથી જોઈ શકતો, તું સારી રીતે જાણે છે. અને આ તારી ભાષામાં શું કહેવાય ઓલું, ઇમોશનલ બ્લેકમેલ ન કર મને તું. જોવો, તમે બેન ઉપર છે ને આમ ક્રોધ ના થાવ. એ સારી રીતે જાણે છે હું ક્રોધ નથી કરતો. આમાં પણ મારો પ્રેમ છે. એ સારી રીતે જાણે છે હું શું કામ આ બધું બોલું છું ને. એવું લાગે તો તમે રાજ સાથે વાત કરી લેજો. હા. એનામાં કોઈ કમી નથી. રાજ મને બહુ જ સાચવે છે, સાચવે છે. એકવાર છે ને એ છોરા હારે વાત કરી લ્યો ને
એ હું કહેવા માંગે છે. અરે પણ જલ્પા, હું રાજને સારી રીતે જાણું છું, છોકરો સારો જ છે, એટલે જ તો મેં હા પાડી. પણ તમારું એક વખત વાત કરવામાં શું વાંધો છે? હા જોવો ને, આ બિસાડી સોડી, આ એનો કેટલો જીવ કોસવાય આ છે. દર વખતની વાત છે જલ્પા, જ્યારે હોય ત્યારે ડગલે ને પગલે કંઈક જોતું હોય ને એટલે ભાઈ ભાઈ બસ આ આંસુડા જ પાડ્યા કરતી હોય. તને ખબર છે હું તારી આંખમાં આંસુ નથી જોઈ શકતો. હવે બસ ચૂપ થઈ જા, કરી લઈશ વાત. બસ હજી એકવાર ભલે મારું અપમાન થાય. હવે તો રડોમાં. બસ ચૂપ. થેન્ક યુ ભાઈ. બેટા હાલમાં દીકરો ખાવા બેસી જા ને. જો મેં રાંધી નાખ્યું છે. સમજો નથી ખાવું મારે. હું નથી ખાવું. આમ છે ને રીહ ન કરાય. મારા બાપાને ખવડાવો. હા, હું કાંઈ ભૂખ્યો રહે તો મરી નહીં જાઉં, અને મરી જાય ને તો જ મારા બાપાના જીવને શાંતિ થાય. નહીં બેટા, આવા વેણ હું કામ બોલશો? હું છે ને એ હોય તો તાર બાપુને સમજાવે બસ. હું તમે સમજાવશો? એ કોઈની વાત માને છે? બોલા બિચારા અમે હાલીને એની છોકરીનું માગું લઈને આપણે અહીંયા આવ્યા તો એનું હળહળતું અપમાન કરી નાખ્યું. હા બેટા, પણ હું એ બધું સમજું છું. જો એવા ટૂંકા ટૂંકા કપડાં પહેર્યા હોય ને એ આપણી ઘરે એ ટૂંકા ટૂંકા કપડાં પહેરે એવી બાઈ આપણા ઘરે શોભે આ ગામડામાં? એ તું વિચાર જરા કર. બા, કોણે કીધું કે મર્યાદા કપડામાં ચૂકાયેલી છે? હે જુઓ બા, હું એની અરે ભણ્યો છું, એને સારી રીતે ઓળખું છું. બા, જમાનો બહુ આગળ વધી ગયો છે. એવા કપડાં પહેરે તો કાંઈ એનું ચરિત્ર ખરાબ ન હોય બા. બેટા હું એ હંધુય સમજું છું, પણ આ તારા બાપુ છે ને એ નહીં માને. આપણે છે ને હા રાધા કરતા એ છે ને સારી છોકરી બીજી ગોતશું બસ. બા, મેં તમને પહેલાં કીધું ને, હટાણે કહું છું, હું રાધા સિવાય કોઈ હારે લગ્ન નથી કરવાનું. મેં એની હારે પ્રેમ કર્યો છે, રમત નહીં. હું મારા જીવ કરતાં વધારે એને પ્રેમ કરું છું, અને એ મને, જો હું એને નહીં મળું ને એ મને નહીં મળે ને તો એકબીજા એના વગર જીવ આપી દઉં. બેટા આવું હું કામ બોલશો? હા તું જરીક વિચાર તો કર. આમની જો આ બળતરામાં તું કેવો થઈ ગયો છે. આ તને આમની દુઃખી જો ને તો મને બહુ દુઃખ થાય છે. શું કરવું? હું તો નથી તને કહી શકતી કે નથી તાર બાપુને કહી શકતી. પણ મારા બાપાને વાંધો શું છે? હું એમનો જ દીકરો છું. મેં કોઈક પાત્ર પસંદ કર્યું હશે તો કાંઈક જોઈ વિચારીને સમજી કરવીને જ કર્યું છે ને બા. હું હાથે કરીને તો કાંઈ મારી જિંદગી બરબાદ નહીં કરું ને. બધી વાત હાસી. બા, રાધા બહુ સારી છોકરી છે, બહુ હોશિયાર છે, બહુ સંસ્કારી છે. બાપુનું તો એવું છે કે કપડાં હારા પહેર્યા હોય તો માણા હારા, કપડાં આવા પહેરે તો માણા હારા નહીં. એવું કાંઈ થોડું હાલે? જો બેટા આ રાધા ભણેલી ગણેલી છે, પણ આપણા ઘરમાં એ સેટ થાહે? એને આ સુલે રાંધતા આવડશે? બા, કોઈ છે ને એની માના પેટમાંથી શીખી નથી આવતું, બધું શીખી જાય. એ મારા માટે હંધુય કરશે, પણ મારા બાપુને તો એ બાબત કાંઈ વિચારવું જ નથી. બસ હા, એનો કક્કો હાસો, હા એનું માન હાસું, એનો મર્તબો હાસો. એ બધી વાત હાસી, પણ આ તારા બાપુ કાંઈક કહેતા હશે એ હારા હાટું જ કહેતા હશે ને. અને એમ છતાં જો તને એવું લાગે ને તો હું પાછું તાર બાપુને સમજાવી જોઈ. બસ જોઈએ સમજે તો. છો બા, હું તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું, હું રાધા સિવાય કોઈ હારે લગ્ન નહીં કરું. નહીં કરું એટલે નહીં કરું. જો રાધા નહીં મળે ને તો આખી જિંદગી આમ જ કુંવારો રહેશે. પણ મારે બીજી કોઈ છોડી હારે લગ્ન નથી કરવા. તું આવું બોલ માને. હા તું આવું બોલે છે ને એટલે મને કેટલું દુઃખ લાગે છે તને ખબર છે? હા, તમારે લોકોએ સમજી જવું જોઈએ. તમે મને કેટલી છોકરીઓ બતાવી, પણ કોઈ જગ્યાએ હા પાડી મેં. પણ અમને શું ખબર? અમને એમ કે તને ગમતી નહીં હોય એટલે તું ના પાડશો, એટલે તને પહેલાંય પૂછતા હતા. પણ તું બસ નહીં, મારે આઘડિયા નથી કરવું, મારે આઘડિયા નથી કરવું. એટલે અમને એમ કે ભાઈ હજી તારે વાર હશે, તારે હમણાં હગાઈ નહીં કરવી હોય, લગ્ન નહીં કરવા હોય. અમને તો એમ જ હોય ને. એટલે તાર બાપુ તને ખીજાતા હતા ખબર છે કે આ વખતે તો છે ને તારે હગાઈ કરી જ નાખવાની છે ને હાથ પાડી દેવાની છે. પણ હવે તો તમને બધાને ખબર પડી ગઈ છે ને કે હું કામ ના પાડતો હતો, તો હવે હું કામ તમે લોકો ના પાડો છો? હવે એ તારા બાપુ નહીં સમજે, મને એવું નથી લાગતું કે સમજે. એણે આગળ એના દોસ્તાને વસન આપ્યું છે તો હવે એ પછી એને શું મોઢું બતાવે? એવું થાય ને બેટા. હા
તું છે ને આમ ખાતો પીતો નથી ને એટલે મને એ હસોડું કાંઈ ગમતું નથી. આમ તને ભલે લાગે કે તારા બાપુ ના પાડે, પણ એ કેટલી ઉપાધિ કરતા હોય ખબર છે? રાત્રે સૂતા હોય ને તો એને ઊંઘ નથી આવતી. કાંઈ વાંધો નહીં, હું છે ને હજી એકવાર વાત કરી જોઈ તારા બાપુને. તમારે જે કરવું હોય કરો બધા, મને મારા હાલ ઉપર જોડી દે, મારે કોઈ વાત નથી કરી. બટા એવી ખોટી રીહ ન કરાય. રાજ, કેમ આટલો નિરાશ થઈને ઊભો છે? જે માણસ જિંદગીની બાજી હારી ગયો હોય એ કેવી રીતે ઊભો રહે? પણ તું આવી રીતે કઈ રીતે હારી શકે? તું હારી જઈશ તો હું કોના પાસેથી હિંમત લેવા જઈશ? શું કરવું ને કંઈ સમજાતું નથી. જો મારા બાપુ 2 દિવસ પછી છોકરી જોવા જવાનું કહે છે અને હું જવા નથી માગતો. પણ એને ખબર તો છે કે તું મને પ્રેમ કરે છે, તો એ છતાં એ આવું ડિસિઝન કઈ રીતે લઈ શકે? નથી સમજતા, એ જ તો વાંધો છે ને. કોઈ મને સમજતું જ નથી. જો રાજ, મેં ઘરે ભાઈ અને ભાભીને પણ કેટલી બધી રિક્વેસ્ટ કરી ફરીથી કે તમે સમજો, રાજના મોમ ડેડ આજે નહીં તો કાલે માની જ જશે અને રાજમાં કોઈ કમી નથી. અને મેં એને એમ પણ કીધું કે હું રાજ વગર નથી જીવી શકતી, હું લગ્ન કરીશ તો એની સાથે જ. તમારા ભાઈ તો 100 વાર નમવા તૈયાર છે, પણ રાજ મોમ ડેડ નહીં માને તો શું થશે? એ જ કહું, જીવી તો હું પણ તારા વગર નહીં શકું. પણ અમારા બાપા એ કોઈ વાતે સમજવા તૈયાર જ નથી. કયો રસ્તો અપનાવો ને એ સમજાતું નથી મને. એક કામ કર રાજ, જો આ બધી વસ્તુ આપણા હાથમાં નથી, મન તો મારું એ નથી કરતું કે હું તને 1 મિનિટ પણ મારાથી વેગળો મૂકું, પણ રાજ, જો આપણી ફેમિલીના મેમ્બર જ જો આપણા તરફેણમાં ના હોય તો આપણે પણ આપણું ડિસિઝન ચેન્જ કરી લેવું જોઈએ. જો મોમ ડેડ એવું ઈચ્છતા હોય કે તારા લગ્ન કોઈ ગામડાની છોકરી સાથે થાય અને છોકરી સારી હોય તો તું એની સાથે લગ્ન કરી લે. એ તો આજે નહીં બને ને કાલે નહીં બને. જો તું મને નહીં મળે ને તો હું મારો જીવ આપી દઈશ. બાકી બીજે લગ્ન નહીં. બોલે છે તું? ચૂપ રે. આ શું બોલે છે તું? જે પણ બોલું છું ને સમજી વિચારીને જ બોલું છું. તને કઈ થશે તો મારું શું થશે એનો વિચાર પણ કર્યો છે તે? નથી રહી શકતો હું તારા વગર, નથી રહી શકતો. શું કરું હું? શું કરું તું જ કે? જો તું મને નહીં મળે ને તો હું સાચું કહું છું, મારાથી ન થવાનું થઈ જશે. કઈ નહીં થાય. જો તે કઈ પણ કર્યું છે ને, આડું અવળું પગલું ઉઠાવ્યું છે ને રાજ, તો તને મારી કસમ છે. જો તું મને આવા બંધનમાં નહીં બાંધ, આવા બંધનમાં નહીં બાંધ. પણ રાજ, તું હિંમત રાખ. હું હજુ પણ ભાઈને કહીશ, હું રિક્વેસ્ટ કરીશ. મને વિશ્વાસ છે મારો ભાઈ મારા માટે, મારી ખુશી માટે કંઈ પણ કરશે. અને હું હજુ એકવાર એને કહીશ કે એ મોમ ડેડ પાસે આવે. અરે મોટા ભાઈ, હા બોલ ની. કેમ આમ કઈ ઉદાસ લાગો છો? હા ભાઈ, ના બજારે થોડું કામ હતું ને, ચાલતા ચાલતા થાકી ગયો છું. બોલ. ઓકે. તારે શું કામ હતું? કઈ થયું છે તને? તો કેમ ચહેરો ઉદાસ છે એટલો બધો? હું તો ઠીક જ છું ભાઈ, પણ મારે તમારી સાથે એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી હતી. હા તો બોલ ને મારી બેન, શું કામ હતું? કઈ લાવવાનું છે બજારથી તો પાછો જાઓ. ના ના, મારે કંઈ નથી જોતું, પણ રાજ બાબતે મારે તમને વાત કરવી હતી. ફરી પાછી રાજનું નામ આવ્યું? મેં તને ના ભાઈ. કીધી ને બેન. ભાઈ એકવાર સાંભળી લો પ્લીઝ ભાઈ, જરૂરી છે સાંભળવું પ્લીઝ. જો મારી બેન, તું પહેલાં મારી વાત સાંભળ. એ દિવસે આપણે એના ઘરે ગયા ને ત્યારે મારું અપમાન થયું હતું, તારું થયું હતું. તું રડતી હતી ને એટલા માટે મેં તને કહ્યું હતું કે સારું, તારી વાત હું માનીશ અને ફરી વાર જઈશ, પણ પ્લીઝ તું બીજી વાર આ વાત ના કરતી બેન. ભાઈ પ્લીઝ મારા માટે રિક્વેસ્ટ કરું છું ભાઈ. ફરી પાછો ઇમોશનલ બ્લેકમેલ કરે છે બેન તું. ભાઈ હું રાજને મળવા ગઈ હતી હા ગઈકાલે. તમને ખબર છે
એ કેટલો ઉદાસ હતો, રડતો પણ હતો અને પૂરેપૂરો નિરાશ થઈને મને વાત કરતો હતો કે એના મોમ ડેડે કોઈ ગામડાની છોકરી જોઈ છે અને એની સાથે એના મેરેજ કરાવવા માંગે છે. અને રાજ મને કહેતો હતો કે હું તારી સિવાય તો કોઈ સાથે લગ્ન કરવાનો જ નથી, અને તો એ છતાં જો મમ્મી પપ્પા મારા લગ્ન બીજા કોઈ સાથે કરાવી દેશે તો હું સુસાઇડ કરી લઈશ. આ તું કેવી વાત કરે છે આવું બેન? કહેતો હતો રાજ. ભાઈ મને બહુ બીક લાગે છે કે ક્યાંક આવેશમાં આવીને ઊંધું પગલું ના ઉપાડી લે. જો મારી બેન, એ એના ઘરનો પ્રશ્ન છે, એના મા બાપ સમજવાની કોશિશ નથી કરતા. ભાઈ ખાલી એના ઘરનો પ્રશ્ન નથી, રાજ મારી લાઈફનો હિસ્સો છે. તમે સમજતા કેમ નથી? હું સમજુ છું મારી બેન, પણ તું જ વિચાર કર, આ દુનિયામાં કયો એવો ભાઈ હોય જે એની બેનને જાણી જોઈ અને કૂવામાં નાખે? આ જ્યાં ડગલે ને પગલે તું દુઃખી જ થવાની છે, હું સારી રીતે જાણું છું ને આ વાત તું પણ સારી રીતે જાણે છે. હા, બટ રાજનો સાથ હશે ને, મારા હાથમાં જો એનો હાથ હશે ને, તો હું કોઈ પણ પડાવ પાર કરી લઈશ ભાઈ. પણ પ્લીઝ તમારી હેલ્પની જરૂર છે મને. હું કોની પાસે હેલ્પ માંગુ તમારા સિવાય? અરે મારી બેન, તું મને સમજવાનો પ્રયાસ કરની. તું મને છે ને અત્યારે દરિયાની વચ્ચે ઊભો રાખે છે. નહીં ભાઈ, નથી મને આ બાજુ કિનારો દેખાતો તારા માટે, કે નથી આ બાજુ દેખાતો. આ મધ દરિયે છે ને આપણે ભાઈ અને બેન બંને ઊભા છીએ. કઈ કેવી ચાલત રાજની પણ છે ભાઈ. તમે વિચાર તો કરો, અહીંયા મારા સહારા માટે મારા માથે હાથ ફેરવીને તમે મને આશ્વાસન આપી શકો છો, પણ રાજ પાસે એવું કોઈ જ નથી મારા સિવાય. એકદમ એકલો પડી ગયો છે ભાઈ, પ્લીઝ. અરે મારી બેન, જો સમજવાનો પ્રયત્ન કર મારી બેન. તું સમજતી કેમ નથી? તું દુઃખી જ થવાની છે ત્યાં જઈને. તને સુખનો એક પલ નથી મળવાનો એ ઘરની અંદર, તો પણ તું શા માટે જીદ કરે છે મારી બેન? શા માટે? જો ભાઈ રાજ સાથે જીવીને મને તકલીફ પડશે ને તો એ પણ હું સહન કરી લઈશ, પણ એનું જીવન જોખમાં છે ને તો આ ભાર હું મારી જિંદગી ભર નહીં સહન કરી શકું. હું ખુદને ક્યારેય માફ નહીં કરી શકું. તું જાણે છે ને મારી બેન કે હું તારી આંખોમાં આંસુ નથી જોઈ શકતો. ઠીક છે, હવે જો તારા ખાતર એકવાર હજુ પણ મારું અપમાન સહન કરવા માટે હું તૈયાર છું, પણ જો તારે એક વાત મારી માનવી પડશે. હા ભાઈ, બોલો. એ લોકો જો આપણા ઘરે આવે ને તો હું તારા લગ્ન ત્યાં કરાવું. બસ આ વાત તારે ત્યાં પહોંચાડવી પડશે. બસ, હું બીજું કંઈ જાણતો નથી. હું પહોંચાડી તો દઈશ ભાઈ, રાજને વાત તો કરી દઈશ, પણ એના મોમ ડેડ નથી માનતા. એમાં એના બિચારાનો શું વાંક છે? એ તો પૂરી કોશિશ કરે છે ને કે એના મમ્મી પપ્પા માની જાય, ને તો એને વળી ક્યાંનો શોખ જાગ્યો કે મારા વગર જીવે? જો બેન, મેં કીધું એમ, એ લોકો જો આપણા ઘરે આવવા તૈયાર હોય ને તો હા, તારો ભાઈ તને વચન આપે છે કે એ રાજ સાથે હું તારા લગ્ન કરાવીશ. બસ. કઈ વાંધો નહીં ભાઈ, હું કોશિશ કરીશ કે એના મમ્મી પપ્પાને મનાવે, અને એ પણ પૂરી કોશિશ કરશે, મને વિશ્વાસ છે. હું કંઈક કરું છું. અને જો એકલી ના જતી, હા, તારી ભાભીને લઈ જજે. પછી ભલે એ આપણા ઘરે આવીને મારું અપમાન પણ કરશે ને તો પણ હું એના પગમાં પડી અને તારી ખુશીઓની ભીખ માંગી લઈશ. ઠીક છે મારી બેન, તું રડીશ નહીં. તારી ખુશીમાં જ મારી ખુશી છે. આ આપણા દીકરા રાજે તો છે ને ભોપાળું કાઢ્યું. હું ને તો કહેતો કે કોથળામાંથી બિલાડું કાઢશે ઈ. સાચી વાત છે તમારી. આપણને એવી થોડી ખબર હોય કે આવું કરશે. કોણ જાણે એમાં હું મોહી ગયો ને કંઈ ખબર પડતી નથી. આ કોણ આવ્યું? કોણ છે દીકરી તું? હા બેટા, શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ. પણ આ મોઢું બતાવે તો ઓળખાણ પડે, આમાં કઈ ઓળખાણ નથી પડતી. હા તો રાધા છે. હા છે તો એ જ. એને કહી દે કે આ છોડીનું મારે એમ મોઢું જોવું નથી. લગ્નની વાત તો દૂર રહી. બેટા, તું અહીંયા હું કામ આવી? તને ના નહોતી પાડી? એને કહી દે ને આ ઘરમાંથી નીકળી જાય. એ કપડાં બદલવાથી છે ને સંસ્કાર નથી બદલાઈ જતા.
બતા. હા, ખીજાય ને એની પહેલાં તું વહી જા. જો બા, તમારી ઈચ્છા હતી કે હું વેસ્ટર્ન કપડામાં ના જીવન જીવું, કેમ કે આપણા ઘરની પરંપરા નથી. અને જો હું વેસ્ટર્ન કપડામાં રહીશ તો તમે તમારા છોકરાના લગ્ન મારી સાથે નહીં કરાવો, અને બીજા કોઈ સાથે લગ્ન કરાવશો એ મને કે રાજને ક્યારેય મંજૂર નહીં હોય. એટલા માટે મેં વિચાર કર્યો કે તમે જે રીતે કહેશો એ પહેરવેશમાં હું જિંદગી જીવવા તૈયાર છું. અને દાદા, એવું બિલકુલ નથી કે હું ગામડાનું જીવન નથી જીવી શકતી. મારા ભાઈએ મને સિટીમાં હોસ્ટેલમાં ભણવા માટે મોકલી હતી, તો ત્યાંના રૂલ્સ પ્રમાણે, ત્યાંનું જે કલ્ચર છે એ પ્રમાણે હું જિંદગી જીવતી હતી. અને મારો ભાઈ મારા ઉપર ક્યારેય કોઈ બંધન નહોતો થોપતો, બસ એટલા માટે. પણ એનો મતલબ એવો બિલકુલ નથી કે સિટીમાં ભણી ગણીને હું મારા સંસ્કારો ભૂલી ગઈ. મારા મા બાપ ભલે નથી બચપનથી, પણ મારા ભાઈએ મને પૂરેપૂરા સંસ્કારો આપીને ઉછેરી છે. અને મારા ભાભી મા સમાન છે. એને ગણીને મારા પાલવના છેડે એટલી બધી ગાંઠો વાળી છે કે એ સંસ્કારો ઓછા નહીં પડે તમારા ઘરે જીવન જીવવામાં. પણ અમારી પસંદગી છોડી તું નથી, અને ત્યારે કીધું તું ને આજે કહું છું, મારા દીકરાની વહુ બનવાને તું લાયક નથી. દાદા, હજુ પણ જો મારામાં કોઈ કમી હોય ને તો તમે મને રોકી શકો છો, ટોકી શકો છો. તમે જે રીતે કહેશો એ રીતે હું જિંદગી જીવીશ. તમે કહેશો તો ઊભી થઈશ, તમે કહેશો તો બેસી જઈશ, પણ રાજ વગર હું જિંદગી નહીં જીવી શકું. અને મારું તો ઠીક, પણ રાજનો તો વિચાર કરો. એની પણ ઈચ્છા એવી છે કે મારા સિવાય કોઈ સાથે લગ્ન ના કરે. જો મારા બંનેનું મન એક સાથે મળેલું હોય તો શું કામ અમને એક નથી થવા દેતા? હા રાજના બાપુ, એની વાત આમ તો હાસી છે, માની જાવ ને. આપણે જેમ કહીએ એમ કરવા તૈયાર છે. જો આપણે કીધું તું ને તો આ સાડી પહેરીને આવીશ. અને જો તમને ખબર છે, આ આપણો રાજ છે ને, એને કેટલા દીથા ખાવા પીવાનું બંધ કરી દીધું છે. હું કહું છું ને તો ખાતોય નથી ને પીતોય નથી. હરી એમની ઊનમૂન બેઠો રહીશ. આ તો શું વાત કરશો? હા, હે, આપણો દીકરો રાજ ખરેખર આ છોડીના પ્રેમમાં છે? હે, તો આ વાત એણે મને કેમ ક્યારેક ખુલીને ના કરી? અંધારામાં કેમ રાખે છે મને? પણ એને એમ હતું કે હું મારા બાપુની વાત કરે ને તો મારા બાપુ નહીં આ વાત માને, એટલે એણે નહોતી કરી. કાલે છે ને એણે મને હંધી માંડીને વાત કરી. હું એનો બાપ છું, એના દિલમાં શું હાલે છે એ એકવાર તો એને મને કહેવું જોઈએ ને. હું કઈ એટલોય કઠોર નથી કે મારા દીકરાની ખુશીઓમાં ડોક્યું ન કરી શકું. તો હવે તો તમને ખબર પડી ગઈ છે ને દાદા કે તમારા છોકરાની હાલત શું છે. તો પ્લીઝ હું તમને રિક્વેસ્ટ કરું છું, વિનંતી કરું છું બે હાથ જોડીને કે એના મનની વ્યથાને સમજવાની કોશિશ કરજો. મારા નસીબમાં તો મા બાપનો પ્રેમ નહોતો, અને મને જો કે ખોટાઈ નથી ખલી એની, કેમ કે મારો ભાઈ હંમેશા મારી પડખે ઊભો રહ્યો છે. જો રાજના મા બાપ તમે છો તો પ્લીઝ એને સમજવાની કોશિશ કરજો. અને બીજી એક વાત હું તમને કહીને જાઉં છું કે મારા ભાઈને મેં આ બાબતે વાત કરી હતી, ત્યારે મારા ભાઈએ મને છેલ્લા શબ્દોમાં એવું કીધું છે કે હવે આગળથી લાસ્ટ ટાઈમ તમે અમારા ઘરે આવીને મારો હાથ નહીં માંગો ત્યાં સુધી મારો ભાઈ મને રાજ સાથે નહીં પરણાવે. તો હવે આગળનો નિર્ણય તમારો રહેશે. તું ચિંતા કર માં દીકરી, મારા રાજની ખુશીઓ માટે થઈને અને તમારા બંનેના પ્રેમ માટે થઈને હું તમારા આંગણે આવીને તમારા ભાઈની સામે વિનંતી કરીશ. અને હા, મારી ગેરસમજ બદલ, મારી થયેલ ભૂલ બદલ હું એની માફી પણ માંગી લઈશ. તમે તમારે જાઓ, હું તમારા ઘરે આવું છું. ઠીક છે. જય શ્રી કૃષ્ણ. સુખી થાઓ બેટા. જો બેન, મેં કહ્યું એ પ્રમાણે એ લોકો જો આપણા ઘરે આવશે ને તો જ હું તારા લગ્ન રાજ સાથે કરાવીશ. પછી છે ને મને વાંકમાં ન દેતી બેન. નહીં ભાઈ, એ આવશે જ. હું ગઈ હતી ને તો અંકલ આંટી કહેતા હતા કે એ આપણા ઘરે આવશે.
અને મારો હાથ તમારી પાસે માંગશે અને એમ પણ કહેતા હતા કે એ વિનંતી કરીને મારો હાથ માંગશે. તને કેમ લાગે છે એ લોકો આવશે? કારણ કે એ રહ્યા ગામડાના રૂઢિચુસ્ત માણસો. અરે આ સોડી જે બોલતી હોય ને એ હાસુ કહેતી હોય, ભલે ને સિટીમાં ભણી પણ કોઈ દિવસ છે ને જો આ બેને છે ને આપણી સામે ખોટું નથી બોલ્યા. હા, જો એને આ પેલા સોડાયરે પ્રેમ હતો તો એ આપણને કહી દીધું કે નહીં? અરે પણ મને બાપુજી તમે મને અહીંયા શું કામ તમે લોકો તમે મને અહીંયા શા માટે લઈને આવ્યા છો? બોલો ને કામ અહીંયા બાપુજી. લાવ્યો એમ? હે? મનમાં તો છે ને મોતીચૂરના લડ્ડુ ફૂટતા હશે, પણ ભાઈ આપણી પાસે કબૂલાવા માંગે છે. હા તો એ બોલી તારા લગ્ન છે ને આ છોડી હારે કરવા છે ને એટલે લાવ્યો બેટા. આપણે રાધાનો હાથ માગવા આવ્યા છે. હા બાપુજી તમે સાચું કહો છો? અરે મારા દીકરા, હા સાચું કહું છું. બસ આ તારા સપનાની રાણી છે ને, હે તો બેટા કરી લે લગ્ન એની હારે. અમે ખુશ છીએ અને અમારી મંજૂરી છે. અને રહી વાત આ એના ભાઈ ને ભાભીની, તો એ જ્યારે આપણા ઘરે આ દીકરીનું માંગુ લઈને આવ્યા હતા ને ત્યારે મારી અલગ માન્યતા હતી, અલગ વિચારધારા હતી અને એને લઈને જ મેં એનું હળહળ અપમાન કરી દીધું. પણ ભાઈ એ મારી ગંભીર ભૂલ હતી. હું કે મારો દીકરો તમારી બહેન રાધાને આટલો પ્રેમ કરતો હશે. બસ હવે તો છે ને મારે તમારી પાસે માફી માંગવાની જ રહી. મેં તમારું હળહળ અપમાન કર્યું, તમને ઘરમાંથી ધૂતકારીને નીકળી જવા પણ કીધું હતું. પણ આ બેનો સાચો પ્રેમ હશે ને એટલે જો અમારા હૃદયમાં પણ રામ વસ્યા. અને આ તમારી દીકરીના સંસ્કાર, તમે આપેલ ઉજળા સંસ્કારને લીધે જ આજે અમે પણ મારા દીકરાના લગ્નની સંમતિ દઈએ તમને. જો કાકા, અમારી છે ને આ માફી માંગીને અમને શર્મિંદા ના કરો. અમે તો નાના છીએ. હા, તો અમારી નણંદના એક ફરજ બજાવીએ છીએ, એક માવતર બનવાની અમે કોશિશ કરીએ છીએ, એટલે અમે માગું લઈને આવ્યા હતા. હા, એમની વાત એકદમ સાચી છે અશોક કાકા. બા, તમે માફી માંગીને ખરેખર અમને નીચું જોયા જેવું ના કરો. હા, મારી બેન ભણેલી જરૂર છે શહેરમાં, પણ તમે કીધું એમ અમે બંને જણાએ એમના સંસ્કારોને શીખ્યા છે, મા બાપ બનીને, ભાઈ ભાભી બનીને નહીં. આ તમારા આંગણે આવશે ને તો તમારું આંગણું છે ને ઉજળું કરીને બતાવશે. કારણ કે મને મારી બેન ઉપર વિશ્વાસ છે. બસ અને જો બેન, જોયું ને આજે તારા પ્રેમની જીત થઈ. બસ ભાઈ, જો આ રાધાએ છે ને અમને હંધી વાત કરી છે એટલે તો અમે અહીંયા હાથ માગવા આવ્યા છે. તો મારા તરફથી કોઈ બંધન નથી. હું કહું છું કે મારી બેનનો હાથ હું તમારા દીકરા રાજના હાથમાં આપવા માટે તૈયાર છું. રાધા બેન, हम जीत गए. હશે, ચલો એ તો જુવાન લોહી છે એટલે. અને આ તો પ્રસંગ જ ઉમળકાનો છે, હે ખુશીનો પ્રસંગ છે. બધાને પોતાની રીતે ખુશી વ્યક્ત કરવાનો અધિકાર છે. બસ હવે લગ્નની તૈયારી કરો તમે. અને જલ્દી જાડેરી જાન લઈને અને એક વિનંતી કરવા માંગુ છું તમારા આગળ કે અમારી બેનને મેં દીકરીની જેમ ઉછેર કર્યો છે, તો હું એટલી જ ઈચ્છા રાખું છું કે તમારા ઘરે લઈ જાઓ ને તો તમારા ઘરની હોવારું તો છે પણ એક દીકરી બનાવીને રાખજો. એમાં તમારે કહેવું ન પડે ભાઈ. અમે છે ને આ તમારી બેન નહીં, એ અમારી લક્ષ્મી રૂપી દીકરીને લઈ જઈએ છીએ चलो तो મારા ઘરે. चलो सासरे. અરે પણ શાંતિ રાખ, હજી જાન લઈને આવવાનું હોય. હા. હરખ ખેલી થઈ જાય છે, ખબર જ હતી મને. તું છે ને નહીં જીરવી શકે. હા, ખુશીની વાત છે બેટા. ખુશ છો ને મારી બેન? બહુ જ. બસ તમે બંને ખુશ રહો એવા અમારા વડીલોના આશીર્વાદ છે. તો હવે અને હવે ઘડિયા લગ્નની તૈયારી કરીએ. હા, અમે મુહૂર્ત જોડાવીને અને કેવડાવીએ છીએ અને તમે મુહૂર્ત જોડાવી લ્યો. હા, અને અમે જાડેરી જાન લઈને આવશું. હો, તૈયારીમાં રહેજો. તો સારું, અમને રજા આપો, ઘણા કામ બાકી છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા.
ખુશ તો છો ને મારી બેન? હા બહુ જ. હવે તું જોજે. ઓહો, ખુશી તો આમ સલકાઈને બાયડે વહી જાય છે. કેવી જો મારી વાત સાંભળ. જો ઓહ, બહુ રૂડા રૂપારા લાગો છો બેનબા.